हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર છે બીકોમની અંદર આવતું ચેપ્ટર હાયર પરચેસ. પ્રીવિયસ ટોપિકની અંદર આપણે બેઝિક ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈ હતી. હજી પણ બીજા નવા ટર્મ્સ એન્ડ કન્ડિશન સાથે આપણે આગળ વધીએ. નેક્સ્ટ વર્ડ છે ડેપ્રિસિએશન ઓન અસેટ્સ. જનરલી ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ અંડર સ્ટ્રેટ લાઇન મેથડ ઓર ડિમિનિશિંગ બેલેન્સ. ડેપ્રિસિએશન એટલે કે ઘસારો કેલ્ક્યુલેટ કરવા માટે પ્રાઇમરી આપણી પાસે સ્ટ્રેટ લાઇન મેથડ હોય છે અથવા તો ડિમિનિશિંગ બેલેન્સ. સિમ્પલ એનું એક એક્ઝામ્પલ લઈને આપણે સમજી લઈએ. SLM is also known as a fixed installment method, જેને ઓરિજિનલ કોસ્ટ મેથડ પણ કહી શકાય છે. DMB diminishing balance method, also known as a written down value method or say reducing balance method, RB પણ કહી શકાય. In SLM straight line method, depreciation is calculated on a cost of asset. It means cash price at a fixed rate on each year. તો SLM મેથડ એટલે ડેપ્રિસિએશન આપણી કોસ્ટ ઉપર કેલ્ક્યુલેટ કરવાનો હોય અને હાયર પરચેસમાં આપણી કોસ્ટ એટલે એ થાય કેશ પ્રાઇસ અને ફિક્સ રેટ જ હોય છે. while in a WDV method, written down value method, depreciation will be calculated at a fixed rate after deducting depreciation of each year from the cost of asset. It means on a book value of asset. Reducing balance method માં every year asset ની cost less depreciation first year એટલે આપણે બેલેન્સ મળે બુક વેલ્યુમાંથી સેકન્ડ યરનું ડેપ્રિસિએશન માઇનસ કરવાનું હોય અને જે વેલ્યુ આવે એના ઉપર ડેપ્રિસિએશન. મતલબ રિડ્યુસિંગ બેલેન્સ મેથડની અંદર જે અસેટની બુક વેલ્યુ હોય છે એના ઉપર ડેપ્રિસિએશન એટ અ ફિક્સ રેટે કેલ્ક્યુલેટ થાય છે. વેરએઝ SLM મેથડ સ્ટ્રેટ લાઇન મેથડમાં આપણું ડેપ્રિસિએશન છે એની ઓરિજિનલ કોસ્ટ ઉપર થાય છે. એટલે આના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો SLM મેથડમાં ડેપ્રિસિએશન એવરી યર સેમ હોય છે. For example, if the cost of asset is 1 lakh and rate of depreciation is 10%, 1 લાખ રૂપિયાની તમારી અસેટ છે અને ડેપ્રિસિએશન રેટ 10% છે અને SLM મેથડ છે. So 1 lakh into 10%, 10,000 એવરી યર આપણે ડેપ્રિસિએશન ચાર્જ કરવાનું છે. વન ટાઈમ કેલ્ક્યુલેટ કરવાનું હોય અને એવરી યર આપણે ચાર્જ કરી દેતા હોય. રિડ્યુસિંગ બેલેન્સ મેથડ હોય એ કેસમાં આપણે ફર્સ્ટ યરમાં 1 લાખના 10%, 10,000 ફર્સ્ટ યરમાં ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ. સેકન્ડ યર ઓનવર્ડ 1 લાખમાંથી 10,000 ડેપ્રિસિએશન માઇનસ કરીએ તો આપણે બુક વેલ્યુ આવે છે 90,000. સેકન્ડ યરમાં જે ડેપ્રિસિએશન છે 90 લાખના 10%, 9,000 કેલ્ક્યુલેટ થાય અને થર્ડ યરમાં 8,000, 7,000 એન્ડ સો ઓન. સો રિડ્યુસિંગ બેલેન્સ મેથડની અંદર ડેપ્રિસિએશન એવરી યર રિડ્યુસ થતું હોય છે, જ્યારે SLM મેથડની અંદર એવરી યર ડેપ્રિસિએશન સેમ રહેતું હોય છે. ક્લિયર? As far as hire purchase and installment system, they specify the method of depreciation, whether it is a straight line method or WDV method. The next is the accounting treatment under hire purchase system, journal and ledger. Following two methods of accounts, hire purchase accounts are used for recording the transaction under the hire purchase system. There are two systems. First is the asset accrual method and second is the credit sale method. What is the asset accrual method? Under this method, ownership of the asset does not acquired by the buyer. He only gets the possession on the signing the agreement. Hence, at the time of agreement, no entry has been passed for fully cash price. Asset accrual method માં અહીંયા હાયર પરચેસમાં જેમ આપણી ઓનરશિપ ટ્રાન્સફર નથી થતી, એટલે કે હાયર પરચેસ સિસ્ટમના કેસમાં અસેટ અક્રુઅલ મેથડ હોય છે, વેરએઝ ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમની અંદર ક્રેડિટ સેલ્સ મેથડ હોય છે કે જ્યાં આપણી ઓનરશિપ ટ્રાન્સફર થઈ જાય છે. તો અંડર ધીસ સિસ્ટમ the ownership of asset doesn't transfer to the buyer. That's why buyer cannot acquire the ownership right. He gets the possession only on the signing the agreement. And at the time of agreement, no entry has been passed for the full cash price. Asset account in the books of buyer has been debited by the amount only buyer has paid as a down payment or as a paid at the signing the agreement. मतलब કે તમે જે buyer જે ડાઉન પેમેન્ટ પે કરે છે એ ડાઉન પેમેન્ટ જેટલી અમાઉન્ટ અસેટ અકાઉન્ટમાં ડેબિટ કરશે, બીજી કોઈ અસેટ અકાઉન્ટમાં વેલ્યુ રેકોર્ડ થતી નથી. એટ ધ એન્ડ ઓફ ધ યર ઓર એઝ પર ધ ઇન્સ્ટોલમેન્ટ ટાઈમ ડ્યુરેશન્સ, interest and cash amount
have been separated from the installment if the interest is included in the installment. આ કેસમાં installment છે comprise of two element cash price and interest. If interest is included in the installment, તો એ કેસમાં આપણે interest ને separate કરીએ છીએ, cash price ને separate કરીએ છીએ. જેટલું cash price નો પાર્સલ છે એટલું આપણે asset account માં ડેબિટ કરીએ છીએ, interest આપણો expense છે તો interest account ડેબિટ કરીએ છીએ. Thus, according to cash price paid by the buyer for the higher purchase asset, the proportionate amount are debited to the asset account as per the installment. So, under the asset accrued method, જેટલું આપણે રીપેમેન્ટ કરીએ છીએ કે પેમેન્ટ કરીએ છીએ ટુવર્ડ ધ કેશ પ્રાઇસ, એટલી proportionate amount જ asset account માં ડેબિટ થાય છે. But here are noted to important that the depreciation is calculated on cash price, not on amount paid. So then next is a credit sales method. It's also called as a ordinary purchase method. Under this method, it is believed that the transaction is done as a credit transaction. This method is not more popular, but this is happen in a installment system. Clear? So journal entry required to record the transactions as far as asset accrual method and credit sales method. So journal entry in both the method in the books of purchaser hirer, જે અસેટ પરચેસ કરે છે એની બુકમાં આપણે કયા ટ્રાન્ઝેક્શન્સ છે અને કેટલી એન્ટ્રી પાસ પણ કરવાની થશે. તો એઝ પર અક્રુડ અસેટ મેથડ, એટ ધ ટાઈમ ઓફ એગ્રીમેન્ટ કોઈ એન્ટ્રી પાસ નથી થતી કારણ કે આપણે કોઈ પેમેન્ટ નથી કરતા. બટ if there is a credit sales method, then the entry is passed asset account debit to vendor, मतलब seller, value cash price. At the time of signing agreement and down payment made, signing કર્યા પછી આપણે જે ડાઉન પેમેન્ટ પે કરીએ છીએ એ ટાઈમની એન્ટ્રી accrued asset ના કેસમાં asset account debit to vendor, first due, and second vendor account debit to cash or bank. The amount is down payment. તો અહીંયા down payment જેટલું આપણે પે કર્યું છે એટલું આપણે અસેટમાં ડેબિટ કરશું to the vendor, and finally vendor ને પેમેન્ટ કરી દેશું, vendor account debit to cash or bank. In case of credit sales method, we just pay the down payment. So pass the entry vendor account debit to cash or bank. So here difference છે at the time of agreement accrued asset માં કોઈ entry pass નથી કરતા, પણ credit sales માં credit sales treat કરી અથવા તો credit purchase treat કરીને આપણે entry pass કરીએ છીએ asset account debit at a cash price to the vendor account. And when the installment is paid, we pass the entry vendor account debit to cash. Under the accrual asset method, down payment જેટલું આપણે પે કર્યું છે એટલું આપણે અસેટમાં ડેબિટ કરશું અને વેન્ડર અકાઉન્ટમાં ક્રેડિટ કરશું. અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર અને વેન્ડરને આપણે એટલું પેમેન્ટ કરશું, વેન્ડર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક. થર્ડ, when the installment become due, જ્યારે આપણો ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ થાય છે તો ઇન્સ્ટોલમેન્ટમાં accrued asset મેથડમાં આપણે ઇન્ટરેસ્ટ અને કેશ પ્રાઇસનું બાયફર્ગેશન કરી નાખીએ છીએ. રીપેમેન્ટ ઓફ કેશ પ્રાઇસ and the interest are bifurcated under accrued asset method. Interest આપણો એક્સપેન્સ છે તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં ડેબિટ. રીપેમેન્ટ ટુ ધ કેશ પ્રાઇસ, જેટલું આપણે કેશ પ્રાઇસ રીપેમેન્ટ કરી છે ઇન્સ્ટોલમેન્ટમાં એટલી proportionate amount આપણા અસેટ અકાઉન્ટમાં ડેબિટ થશે, તો અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ ધ વેન્ડર. So when the installment become due, entry under the accrued asset method is interest account debit, asset account debit, the value of repayment of cash price to the vendor. In case of credit sales or credit purchase method, interest is due, interest account debit to vendor, interest account debit to vendor. When installment is paid, vendor account debit to bank in case of accrued asset method, and same entry will pass in case of credit sales method. એટલે કે પેમેન્ટની એન્ટ્રી બંને મેથડમાં સેમ થાય છે, vendor account debit to bank. The next transaction, when depreciation provided at the end of the year, the depreciation is a non-cash expense, so we pass the entry depreciation account debit to asset. In both the system, same entry will be passed, depreciation account debit to asset. For closing interest account and depreciation account at the end of the year,
At the end of accounting year, we have to close down our expense account and transfer to the profit and loss account. આપણે બધા આપણા ખર્ચના ખાતા નોમિનલ અકાઉન્ટ બધા ક્લોઝ કરીએ અને નફા નુકસાન ખાતે લઈ જાય છે. So આ બધા આપણે P&L અકાઉન્ટમાં ડેબિટ કરી છે. In both the case entry is P&L account debit to interest to depreciation in both the case. So what are the difference between these two methods? Depreciation entry remain the same in both the case. Depreciation and interest transferred is the same. As far as accrued asset are concerned, at the time of agreement we not pass any entry, but for the down payment, as per accrued asset method, we pass the two entry: asset to vendor and vendor to cash bank. In case of credit sales or credit purchase method, we pass only one entry: asset account debit to vendor of cash price, and then down payment separately pass the entry cash account debit to bank. જો આપણે અહીંયા ઓબ્ઝર્વ કરીએ તો વેન્ડર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક પેમેન્ટની તો એન્ટ્રી બેંકમાં સેમ જ થાય છે, ખાલી ડિફરન્સ છે કે અહીંયા ક્રેડિટ સેલ્સ કે ક્રેડિટ પરચેસના કેસમાં આપણે અસેટ અકાઉન્ટ કેશ પ્રાઇસથી ડેબિટ કરીએ છીએ, જ્યારે અક્રુડ અસેટના કેસમાં પ્રપોર્શનેટ જેટલું આપણે પેમેન્ટ કર્યું ટુવર્ડ ધ કેશ પ્રાઇસ એટલું ડેબિટ કરીએ છીએ. સેકન્ડ ડિફરન્સ છે ઇન્સ્ટોલમેન્ટ ડ્યુમાં. ઇન્સ્ટોલમેન્ટ ડ્યુના કેસમાં આપણે ઇન્ટરેસ્ટ અને અસેટ સેપરેટલી આપણે રેકોર્ડ કરીએ છીએ, એટલે એ એક આપણો ડિફરન્સ છે. બીજું કોઈ ડિફરન્સ અહીંયા નથી. અધર એન્ટ્રી રિમેન ધ સેમ. એન્ડ ધીસ મેથડ ફોર ધ હાયર પરચેસર એન્ડ નોટ ધ વેન્ડર. વેન્ડર માટે આ કોઈ મેથડ નથી. વેન્ડર માટે તો નોર્મલ સેલ્સ એન્ટ્રી છે. જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ સેલર કે વેન્ડર. ફોર ધ વેન્ડર ઇટ ઇઝ અ સેલ ટ્રાન્ઝેક્શન. તો એ સેલ્સની જ એન્ટ્રી પાસ કરે છે, એના માટે અસેટ નથી, એના માટે ગુડ્સ છે જે સેલ કરે છે. There is a no method for the vendor. So for the vendor on the agreement and for delivery, we pass the entry purchaser account debit to sale. Purchaser account debit to sale is the first entry. When the down payment received by the vendor, vendor ને જ્યારે down payment receive થાય છે, જે purchaser પે કર્યું છે, receive થાય છે, તો bank account debit to the purchaser. So first year માં આપણે entry pass કરી છે purchaser account debit to sales, and then when we receive the down payment, bank account debit to purchaser. Installment due, when the installment due, we pass the entry for the due of interest. First we pass the entry for the interest due. So for the interest due we pass the entry purchaser account debit to interest. Vendor માટે interest છે income છે, એટલે interest account credit થશે. જે purchaser પાસેથી ચાર્જ કરવાનું છે એટલે purchaser account debit. Then when installment received, જ્યારે આપણે installment receive થાય છે, so bank account debit to the purchaser, and at the year end interest is an income, nominal account, close and transfer to P&L account. interest છે આપણી income છે, વર્ષના અંતે આપણે ખાતા બંધ કરી નફા નુકસાન ખાતામાં લઈ જવાના હોય છે, તો આ ટ્રાન્સફરની એન્ટ્રી છે interest account debit to profit and loss account. Dear friends, so આપણે પર્ચેસરની બુકમાં અને સેલરની બુકમાં બંનેની બુકમાં એન્ટ્રી જોઈ, અને આ એન્ટ્રી જોયા પછી આપણે એટલીસ્ટ એ ખ્યાલ આવી ગયો કે અક્રુઅલ અસેટ મેથડ અને ક્રેડિટ સેલ્સ કે ક્રેડિટ પરચેસ મેથડ એવું બાયફર્ગેશન ખાલી પરચેસર માટે હોય છે, સેલર માટે નથી હોતું. આપણે કઈ ફોલો કરવાની હોય છે તો એઝ ફાર એઝ બીકોમ આર કન્સર્ન્સ તમારે અક્રુઅલ અસેટ મેથડ ફોલો કરવાની હોય છે, ક્રેડિટ સેલ્સ મેથડ નહીં. જો ક્વેશ્ચનમાં આપણે સ્પેસિફાય કર્યું હોય pass the journal entry as per the credit purchase or credit sales method, then we pass the entry as per credit purchase or credit sales method. Clear? આ સાથે આપણો આ ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે જર્નલ એન્ટ્રી વાળો. અને નેક્સ્ટ આપણો ટોપિક છે રિક્વાયર્ડ અકાઉન્ટ્સ ટુ બી ઓપન બાય ધ પર્ચેસર એન્ડ સેલર. સો રિક્વાયર્ડ લેજર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ પર્ચેસર. Generally purchaser prepare the asset accounts, interest account, vendor account and depreciation accounts. Required ledger account in the books of vendor, vendor prepare કરે છે purchaser account અને interest account. Here for the solving the information we required cash price, rate of interest, installment. પર આ ત્રણ ડિટેલ આપણી પાસે હોવી જોઈએ. કેશ પ્રાઇસ હોવી જોઈએ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, ઇન્સ્ટોલમેન્ટ હોવું જોઈએ અને ડેપ્રિસિએશન નો રેટ હોવો જોઈએ. Higher purchase price is also called as a contract price. Contract price and higher purchase price both are the same.
the contract price is down payment plus installment or cash price plus interest. So the difference between higher purchase price and cash price is a interest. Higher purchase price માંથી આપણે interest minus કરી નાખીએ total interest તો આપણે મળી જાય cash price. બરાબર. Higher purchase price ની અંદર down payment plus all the installment. In short, total payment is known as a higher purchase price. Clear friends? તો અહીંયા આપણો આ theoretical parts complete થાય છે. એના પછીના આપણા short question છે કે ઘણી બધી વાર આપણે certain missing detail આપી હોય છે જે calculate કરવા માટે આપણે various small short question કરવાના છે જે આપણા next topic ની અંદર આપણે કવર કરશું. આ ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. મળશું નવા ટોપિક સાથે. Have a nice day. Enjoy. Take care. Thank you.